જો કે આજ મુદ્દે વાવ થરાદમાં સમૂહલગ્ન સમારોહમાં નામ લીધા સિવાય ભારતી આશ્રમના ઋષિ ભારતી બાપુએ નિવેદનની આકરી ટીકા કરી હતી। અમુક પાર્ટીના પ્રમુખો જેને બોલવાનું ભાન નથી, સ્ક્રિપ્ટ હાથમાં લઈને બડબડ ઓલે ઇલેક્ટ્રોન મશીન બોલે એમ બોલવા મળે, એ કોઈ પાર્ટીનો પ્રમુખ છે એમ કહે છે કે અમે ગેનીબેનના સાડીના પાલવમાંથી અમુક સીટો ખેંચી લેવા। તમે આ એક નારી શક્તિના પાલવ સુધી હાથ નાખી શકો તો આ કેટલો અભદ્ર વ્યવહાર છે, તમારી માનસિકતા કેટલી નિમ્ન કક્ષાની છે। વિચારો તો ખરા, આ 40% આપણા સમાજના માતૃશક્તિ આ બાબતનો કડક વિરોધ કરવો જોઈએ। એ બાબતમાં જિગ્નેશ મેવાણીએ વિરોધ કર્યો, હું એને ધન્યવાદ આપું છું જિગ્નેશને। આ માત્ર આ હિન્દુ સમાજના સનાતન સમાજની માતા બહેનોનો પ્રશ્ન નથી, ખાસ તો આપણી માતાઓ ઠાકોર સમાજની માતા બહેનોનો પ્રશ્ન છે।